અમદાવાદમાં ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા રાજસ્થાન સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના ડ્રાઇવ ઇન રોડ પર નારાયણ રાવ ભંડારી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાજસ્થાનની સમૃદ્ધ સંસ્કૃતિની અનોખી ઝલક જોવા મળી હતી। પરંપરાગત સાફા, રંગબેરંગી રાજસ્થાની વેશભૂષા અને લોક નૃત્યે સમગ્ર વાતાવરણને રાજસ્થાનમય બનાવી દીધું હતું। આ પ્રસંગે વિવિધ સેવા પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન શિબિર, આંખની તપાસ, મફત ચશ્મા વિતરણ અને નિદાન શિબિરનો સમાવેશ થાય છે। સાથે જ મહિલાઓ માટે કુટીર ઉદ્યોગના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ સમાજમાં એકતા, સેવા અને સંસ્કૃતિના સંદેશ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। છેલ્લા 15 વર્ષથી રાજ્યોની સ્થાપના દિવસના અંતર્ગત આજે રાજસ્થાન સ્થાપના દિવસનો કાર્યક્રમ નારાયણ રાવ ભંડારી હોલ ખાતે થઈ ગયો। એમાં કાર્યક્રમની અંદર ખૂબ સરસ અમે વ્યાપક સર્વગ્રાહી સમરસતાનો ભાવ પેદા થાય અને દરેક સમાજ મળીને કાર્યક્રમ કરે। સબકા સાથ સબકા વિકાસની તર્જ પર રાષ્ટ્ર પ્રથમને સર્વોપરી રાખી અને આ કાર્યક્રમની તૈયારી કરી હતી અને આ કાર્યક્રમ ખૂબ સરસ ચાલે છે। આજના કાર્યક્રમની અંદર રાષ્ટ્રની રક્ષા માટેનો યજ્ઞ, કેમ કે અત્યારે પૂરા વિશ્વની અંદર જે માહોલ ચાલે છે એ માહોલમાં ભારત માતાની રક્ષા થાય એના માટે ભારત માતાનો રક્ષા યજ્ઞ, એની સાથે ગૌ માતાનું પૂજન અને પછી દરેક સમાજ નિરોગી રહે એના માટે આયુષ્માન યોજના અંતર્ગત જે કંઈ સરકારી લાભો લોકોને મળે અને સર્વરોગ નિદાન કેમ્પનું પણ આજે આયોજન કર્યું છે। વખતે રાજસ્થાન સ્થાપના દિવસ જ્યારે આવે ત્યારે અમે લોકો અહીંયા દરેક સમાજને અમે ભેગા કરીને 36 કુંભ ભેગી થઈને અને રાજસ્થાન સમાજ ભેગી થઈને આ રીતે અમે ઉજવણી કરીએ છીએ, જેથી સમાજ બધી મળી રહે, બધા ભેગા રહે, એકબીજાને મળીએ અને વેપારમાં બી એકબીજાને સાથે સપોર્ટ મળે અને આપણે બધાના સારા દિવસો જાય એવી રીતે અમે આ અહીંયા ભેગા થઈને સમાજનું સારું ઉદાહરણ થાય એના માટે અમે આ કામ કરીએ છીએ।